શ્રીનાથજી મંદિર નાથદ્વારાના દર્શનના ટાઈમિંગથી માંડીને મંદિરની લિંક બધું જ આ વિડીયોમાં. હેલો, તો અત્યારે અમે લોકો નીકળ્યા છીએ નાથદ્વારા જવા માટે અને અત્યારે રાજસ્થાનમાં આવી ગયા છીએ અને રાજસ્થાનમાં આવીને અમને ગુજરાતી રેસ્ટોરન્ટ મળી છે કે જ્યાં કાઠિયાવાડી ફૂડ મળે છે, તો અમે લોકો ત્યાં ઊભા છીએ જમવા માટે. અને આ વખતે નીકળ્યા છીએ અમે અમારા સાસુ એટલે મારા સાસુ સસરા ભાવિકના મમ્મી પપ્પા એટલે અમારા મમ્મી પપ્પાની સાથે નીકળ્યા છીએ. અને અત્યાર સુધી હું ડ્રાઈવર હતી, હવે અહીંયા જમ્યા પછી ડ્રાઈવર ચેન્જ થશે અને આ ડ્રાઈવર બનશે. રસ્તા બહુ સરસ છે, તમે હોલ્ડ લીધા વગર ઓલમોસ્ટ 5.5 કલાકમાં અમદાવાદથી નાથદ્વારા પહોંચી શકો છો, ઉદયપુરને બાયપાસ કરીને. ભાવિક 4:30ના દર્શન છે, 4:15 થઈ ગયા છે, લાઈન લાગી ગઈ હશે. મોબાઈલ અલાઉ નથી એટલે અમે ઘરે મોબાઈલ મૂકીને રૂમ ઉપર મોબાઈલ મૂકીને જઈએ છીએ, કારણ કે ઘર જેવી રૂમ છે ને એટલે ઘર બોલાઈ ગયું. એક રૂમમાં 3, હું તમને પછી બતાવીશ શાંતિથી, એક ઘરમાં 3 રૂમ ને એવું બધું. અત્યારે દર્શન કરી આવીએ. જો અહીંયા મેં મંદિરની લિંક મૂકી છે, આ લિંક ઉપર રોજ રાત્રે 8 વાગે બીજા દિવસના દર્શનના ટાઈમિંગ મુકાઈ જાય છે. એપ્રોક્સ ટાઈમિંગ આપણને બધાને ખબર હોય, બટ સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રમાણે જે રીતના ચેન્જીસ હોય એ રોજના રોજ મુકાઈ જાય. એ સિવાય બીજા વીઆઈપી દર્શન છે, જેમાં પર પર્સનના 350 રૂપિયા હોય છે. તમે ઓનલાઈન બી બુક કરાવી શકો છો ને ત્યાંથી ઓફલાઈન બી તમે લઈ શકો છો. એ રીતે દર્શનનો પાસ અમે લોકોએ વીઆઈપીમાં નથી કર્યા દર્શન, અમે લોકોએ નોર્મલ જ દર્શન કર્યા હતા. લાઈન હોય, ક્યારેક 10 મિનિટમાં બી નંબર આવી જાય ને ક્યારેક 45 મિનિટ બી થાય છે, બટ એની જ તો મજા છે. પણ હા, જો તમારી જોડે સિનિયર સિટીઝન હોય અને મંદિરના લોકોને તમે ઇન્ફોર્મ કરો તો એ એમને છેકથી લાઈનમાં નથી ઊભા રહેવા દેતા ને ડાયરેક્ટ ગોવર્ધન પૂજા ચોક છે ત્યાં સુધી લઈ આવે છે ને પછી ત્યાંથી એમને નોર્મલ લોકો જોડે લાઈનમાં દર્શન કરવા જવાનું હોય છે. ભાવિક તૈયાર થઈ ગયો છે તિલક સાથે. હા, મમ્મી તૈયાર થઈ ગયા છે સાડી બાડી પહેરીને. યથિકાએ બી તિલક કર્યું છે, સરસ ડ્રેસ પહેરી લીધો છે. અને મેં બી અને મેં પણ ગાયોવાળો દુપટ્ટો પહેર્યો છે ને અમે બી તૈયાર થઈ ગયા છીએ. હવે જઈએ છીએ મંગળાના દર્શન કરવા. તો અમારે ત્યાંથી ચાલીને જવાય એવું બી હતું, બટ અમે અહીંથી ઓટો કરી. જુઓ, રસ્તામાં આવી રીતે હનુમાનજીનું મંદિર આવે છે. અમારા સસરા ચાલતા આવે છે કારણ કે એમને ચાલીને આવવું હતું. અહીંયા એક લિમિટ પછી રિક્ષા અલાઉ નથી એટલે આપણને ત્યાં ઉતારી દેશે. પછી ત્યાંથી 200-300 મીટર જેટલું ચાલવાનું છે. અને એ જે માર્કેટમાંથી આપણે ચાલતા ચાલતા જઈએ એ માર્કેટને કહેવાય છે માણેક ચોક. હું તમને બતાવીશ પછી એ માર્કેટને શાંતિથી. જુઓ, અત્યારે અમારે ફટાફટ દર્શનની ઉતાવળ છે તો અમે ચાલતા ચાલતા આ ગેટમાં થઈને દર્શન કરવા જઈએ છીએ. આ મેઇન ગેટ છે. આમાંથી જઈએ અને આમાંથી જ નીકળીએ એવું ક્યારેક બનતું હોય છે ને ક્યારેક એવું બી થાય કે આપણે આમાંથી જઈએ ને આની આગળ બી એક ગેટ છે, ત્યાંથી આપણે નીકળીએ. આજે આપણે જઈએ છીએ નયા બજાર તરફ જઈ રહ્યા છીએ. નયા બજાર તરફ જે જવાની ગલી છે ત્યાં જ કોર્નર ઉપર ડાબી બાજુ એક આ કચોરીવાળા ભાઈ છે, મસ્ત કચોરી બનાવે છે. અને અંદર ગલીમાં જઈએ પછી થોડા સમય પછી જમણી બાજુ જોશીજી કુલ્હડ ચાય આવે છે. એમની ચા બહુ મસ્ત હોય છે. ત્યાં અંદર એમની દુકાનમાં બેસવાની વ્યવસ્થા પણ છે અને શાંતિથી તમે ત્યાં બેસીને ચા પી શકો છો. તો અમે જેટલી વખત પણ ચા પીધી અહીંયા જ પીધી છે ચા. આની આગલી વખતે આવ્યા હતા ત્યારે પણ અમે અહીંયા જ ચા પીધી હતી. જે મંદિરનો મેઇન ગેટ છે ત્યાંથી તમે ડાબી બાજુ જાઓ તો ત્યાં દિલ્હી બજાર આવે છે, જ્યાં અમે નથી ગયા, જ્યાં ગેસ સ્ટવ, રબડી ને એવું બધું સારું મળે છે ખાવા પીવાનું. અને અમે ફર્યા હતા અહીંયા માણેક ચોકમાં ને નયા બજારમાં. તો જો તમને માણેક ચોક ને નયા બજારની કેટલીક ઝલક બતાડું. અહીંયા સરસ મજાનું આવું બધું કૃષ્ણ ભગવાન માટેની બધી વસ્તુઓ મળે છે. બસ મંગળાના દર્શન કર્યા પછી થોડાક ચા પાણી કરીને અમે તરત જ શ્રૃંગારના દર્શનની લાઈનમાં ઊભા રહી ગયા હતા અને સરસ મજાના શ્રૃંગારના દર્શન કર્યા હતા. જુઓ, આ જે જગ્યા દેખાય છે ને અહીંથી મેઇન લાઈનમાં જોડાવાની જગ્યા છે. અહીંથી તમે જશો જમણી બાજુ એટલે પછી આ બધી જાળીઓમાં ફરતા તમે અંદર શ્રીનાથજી બાવા સુધી પહોંચી જશો અને તમે શ્રીનાથજી બાવાના દર્શન કરી લેશો. આ જે ગેટ દેખાય છે અહીંથી ક્યારેક બહાર અવાય છે. અંદર શ્રીનાથજીના મંદિરમાં સરસ મજાના ગજરાજ મૂક્યા છે અને સોના ચાંદીની ઘંટી મૂકી છે. જો તમે એના દર્શન કરશો અને ત્યાંથી સીધા નીકળશો તો તમે આ જગ્યાએથી બહાર નીકળશો. આ જગ્યાએથી બહાર નીકળતા તમને રસ્તામાં સુદર્શન ચક્રના દર્શન કરવા માટેનો ગેટ પણ દેખાશે, જ્યાંથી તમે ઉપર ધજાના દર્શન કરવા જઈ શકો છો. તો અમે શ્રૃંગારના દર્શન કરી લીધા છે અને પછી અમે બહાર નીકળી ગયા છીએ અને આઈસ્ક્રીમ ખાવા બેઠા છીએ.
આ જે માણેક ચોક મેં તમને કીધું માર્કેટ જેનું નામ છે માણેક ચોક, ત્યાં તમને આવું બધું જ ખાવા પીવા મળી જશે. આખી ખાઉ ગલી ટાઈપની ગલી છે. જો હું તમને બતાવું, અહીંયા પરાઠા મળે છે, પાઉંભાજી મળે છે, રોટલી શાક પણ મળે છે. અને આ ત્યાંના ભજીયા બહુ ફેમસ છે, રતાળાના ભજીયા અને મરચાંના ભજીયા ને બધું. અને અહીંયા બાજુમાં એક ઠંડાઈવાળા ભાઈ પણ બેસે છે, એમની ઠંડાઈ પણ બહુ ફેમસ છે. શ્રીંગારના દર્શન પછી હોય છે ગ્વાલના દર્શન, બટ એ શ્રીનાથજીના દર્શન ખુલતા નથી, પણ અંદર શ્રી નવનીત પ્રિયાજી છે, જે નાના ઠાકોરજી છે, એમના એ દર્શન થઈ શકે છે, તો અમે એ કરેલા. અને નાથદ્વારામાં હંમેશા શયનના દર્શન હોતા નથી, કારણ કે કેટલાક દિવસ ભગવાન વ્રજમાં જાય છે, તો શ્રીનાથજીના દર્શન ના થયા, બટ અમે વિઠ્ઠલનાથજીની હવેલીમાં શયનના દર્શન કરેલા. ત્યાં દર્શનના ટાઈમિંગમાં થોડું લેટ થઈ ગયું હતું, લખ્યું હતું એના કરતાં, બટ દર્શન સરસ થયા. બસ તો આ માણેક ચોકમાંથી ફરીને અમે નયા બજારમાં ગયા ભગવાન માટે શ્રીંગાર. નયા બજાર એટલે આ કોર્નર પર કચોરીવાળા ભાઈ ઊભા હતા અને જોશીજીની ચાયની દુકાન હતી. ત્યાં જોશીજીની ચાયની દુકાનથી થોડાક આગળ જાવ એટલે જમણી બાજુ નાનું આમથું સરસ મજાનું ચામુંડા માતાનું મંદિર આવે, અને પછી ત્યાં જ આગળ આવી જાય પ્રીતમપોળ અને ગેટ નંબર 2. આ ગેટ નંબર 2 અહીંથી VIP લોકોની એન્ટ્રી હોય છે, આપણે પણ જઈ શકીએ, પણ પછી ત્યાંથી આપણે પાછું લેફ્ટ થઈને જે મેઇન એન્ટ્રી છે ત્યાં સુધી પહોંચી જવાનું હોય છે. અને ગેટ નંબર 2ની એક્ઝેક્ટ સામે છે વિઠ્ઠલનાથજીની હવેલી. વૈષ્ણવો પુષ્ટિ માર્ગના લોકો ખાસ કરીને અહીંયા વિઠ્ઠલનાથજીની હવેલીમાં પણ દર્શન કરવા જતા હોય છે. અમે પણ ત્યાં દર્શન કરવા ગયા. ગેટ નંબર 1 અને 2 પાસે મોબાઈલનું સ્ટેન્ડ પણ છે. ખાસ કરીને યાદ રાખજો, અંદર મોબાઈલ અલાઉ નથી, તો બહાર મૂકીને જજો. અંદર પકડાશે તો 5000નો ફાઇન છે. હવે અમે લોકો રાજભોગના દર્શન કરવા અંદર પહોંચી ગયા છીએ, અને રાજભોગના દર્શન કર્યા પછી અમે લોકો પણ ભોજન કરવા આવી ગયા છીએ. જો ભાત છે, મગ છે. ત્યાં ગેટ 2માંથી જ બહાર નીકળતા જ સામે એક નાની ગલીમાં વૃંદા રેસ્ટોરન્ટ છે, અમે ત્યાં જમવા આવ્યા છીએ. ત્યાં તમને શરૂઆતમાં આવી રીતે શ્રીનાથજી બાવાનો પ્રસાદ આપે છે, અને પછી 410 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી ભોજન જમવાનું હોય છે સવારે, અને સાંજે હોય છે આલા કાટે. તો જો આ તમને બતાવું દઉં વૃંદા રેસ્ટોરન્ટનું એન્ટ્રન્સ. અને આ વૃંદા રેસ્ટોરન્ટની બરોબર સામે બીજી રેસ્ટોરન્ટ છે હોટલ સખડી કરીને, ત્યાં અમે ગયા નથી, બટ એ બી સારી છે. અને જે વૃંદાનો જે શેફ છે એ ત્યાંનો બી શેફ છે, તો મતલબ ઓલમોસ્ટ બંને રેસ્ટોરન્ટ સેમ જેવી છે. બસ હવે અમે આ નયા બજારમાંથી એક્ઝિટ લઈ રહ્યા છીએ. તમે લોકોએ શ્રીનાથજી બાબાના દર્શન કર્યા છે કે નહીં, અને જો કર્યા છે તો તમે એમના કયા દર્શન કર્યા છે એ ખાસ મને કમેન્ટમાં લખીને જણાવજો. બસ રાજભોગના દર્શન કરીને હવે અમે લોકો રૂમ ઉપર જઈ રહ્યા છીએ, ત્યાં થોડો આરામ કરીશું, અને પછી પાછા ફ્રેશ થઈને ઉઠાપનના દર્શન કરવા માટે આવીશું. તો રસ્તામાં પાછું અમને જે લાગે અમે શોપિંગ કરતા જઈએ છીએ. ઘરે જઈને રૂમ પર જઈને અમે લોકો ઊંઘી ગયા, અને ઉઠીને ફરી ફ્રેશ થઈ ગયા, અને નવા કપડાં પહેરી લીધા. મેં પહેરી છે સરસ મજાની સાડી, અને યથિકાએ પણ સરસ મજાની ચણિયાચોળી પહેરી છે. અને અમે લોકો હવે રિક્ષામાં બેસી ગયા છીએ, અને અમે જઈ રહ્યા છીએ ઉઠાપનના દર્શન કરવા. એન્ટ્રન્સમાં દરેક જગ્યાએ અહીંયા જૂતાનું સ્ટેન્ડ છે, અને મોબાઈલ મૂકવા માટેની જગ્યા પણ છે. જો હું તમને બતાવી દઉં, આગળ જશો એટલે તમારે ત્યાંથી રસીદ આપીને પ્રસાદ લેવાનો હોય છે. રસીદ અમે મંદિરની અંદરથી ફડાવી હતી. અને એક બીજી વાત કહી દઉં કે શ્રીનાથજી મંદિરના તમામ લોકો, બધો સ્ટાફ બહુ જ સપોર્ટિવ હતો. તમે જે બી પ્રશ્ન પૂછો ને બહુ જ પ્રેમથી જવાબ આપતા હતા. તો ઉઠાપનના દર્શન કર્યા પછી તરત જ દર્શન હતા ભોગ સંધ્યાના, જે અમે આગલા દિવસે પણ કર્યા હતા. એ દર્શન કરવા અમે આજે ફરી પણ લાઈનમાં ઊભા રહી ગયા છીએ. અને ખબર નહીં, આગલા દિવસે બહુ જલ્દી દર્શન થઈ ગયા હતા, અને બીજા દિવસે અમારે એના માટે ઓલમોસ્ટ કલાક જેવું લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું. બટ બંને દિવસના દર્શન બહુ જ અલગ હતા, કારણ કે એક દિવસ એમને વસ્ત્ર ધારણ કર્યા હતા, અને બીજા દિવસે એમને ફક્ત ને ફક્ત પુષ્પના વસ્ત્ર ધારણ કર્યા હતા. બહુ સુંદર હતા. બસ તો પછી અમે થોડું જમ્યા, અને આ ઠંડાઈ અમે પેક કરાઈ. આ ઠંડાઈવાળા ભાઈ છે જે મુકેશ અંબાણીને ત્યાં પણ ઠંડાઈ પીવડાવી આવ્યા છે, અને ઠંડાઈ અમે લઈ ગયા ઘરે. અને હવે વન વે હોવાથી અમે લોકો રિક્ષામાં થોડાક ગોળ ફરીને જઈ રહ્યા છીએ અમારા ઉતારા સુધી. અને જો આ તમને બતાવું, એક રૂમ, એમાંથી આ બીજી રૂમ, અને અહીંયા ભાવિકે કાઢી છે ઠંડાઈ, અને હવે અમે લોકો પીશું ઠંડાઈ અને પ્લાન કરીશું બીજા દિવસનો. આનો બીજો પાર્ટ મૂકીશ રવિવારે સાંજે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોઈ પણ ઇન્ફોર્મેશન જો રહી ગઈ હોય તો તમે મને ચોક્કસથી કમેન્ટમાં પૂછી શકો છો.